નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। સુરતમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું, સીસીટીવી થયો વાયરલ। ગોધરાની યુવતીની હત્યા કરનાર હત્યારા પ્રેમીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી માંડવી પોલીસ। કડીમાં ચોરોએ એમ્બ્યુલન્સની ચોરી કરી, એમ્બ્યુલન્સે પલટી ખાતા ચોરો ફરાર થઈ ગયા। પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી। નવા વર્ષની ઓફર। જીઓ તેના ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી રહ્યું છે, જેમાં આ ઓફર્સ હેઠળ ₹2025નો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે। જે પ્લાન હેઠળ યુઝર્સને 200 દિવસની વેલિડિટી મળશે, જેમાં યુઝર્સને દરરોજ 2.5 GB ડેટાની એક્સેસ મળશે, સાથે જ અનલિમિટેડ કોલ અને દરરોજ મફત 100 SMS મળશે। આ પ્લાન પર યુઝર્સને જીઓ ટીવી, જીઓ સિનેમા અને જીઓ ક્લાઉડની એક્સેસ મળશે, તેમજ જીઓ સિનેમા પ્રીમિયમનું સબસ્ક્રિપ્શન મળશે। 1 જાન્યુઆરી 2025થી થતા ફેરફારો। તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG ગેસના ભાવની સમીક્ષા કરે છે। છેલ્લા 5 મહિનામાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે, પરંતુ 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। હવે દિલ્હીમાં ઘરેલું સિલિન્ડરની કિંમત ₹803 છે, જ્યારે મિત્રો નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2025થી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળશે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કિન્નરની હત્યાને લઈને સાથીઓએ અર્ધનગ્ન થઈને કર્યો હંગામો, તોડફોડ કરી રસ્તો અને બજાર કરાવ્યું બંધ। રાજકોટના જસદણમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા, 7 લોકોએ કુહાડી અને ધોકા સહિતના હથિયારોથી કર્યો હુમલો। અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની અસર જોવા મળશે નહીં। જો કે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદ નહીં વરસે। ત્યારે 29 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડી શકે છે, જેને લઈ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે। ત્યારે આના કારણે કચ્છના નલિયામાં પારો ગગડી શકે છે। અંબાલાલ પટેલના વધુ જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા નહીવત છે, પરંતુ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે, જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી કલાકો માટે વરસાદની આગાહી કરી છે। પોરબંદરમાં પ્રેમ સંબંધના મનદુખમાં યુવકની હત્યા, લોખંડની પાઇપ અને ધોકા વડે માર મારતા મોત। શક્તિપીઠ અંબાજી મંદિરની થીમ પર હવે બનશે રેલવે સ્ટેશન। વડોદરામાં નોકરી પર જતા યુવકનું પતંગની દોરીથી ચીરાયું ગળું। આણંદ તારાપુર ચોકડી પર 17 લાખની નકલી ચલણી નોટો ઝડપાઈ, 4ની અટકાયત।